નજર કરીએ સુરત ઉપર તો સુરતના માંગરોળમાં બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે પીપોદરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બુટલેગરોનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે બાઇક અથડાવાને લઈને બોલાચાલી થઈ હતી ત્યારે પોલીસ અને લોકોના કારણે સમાધાન કરી ફરી બુટલેગરને આતંક મચાવ્યો હતો ત્યારે પાર્થ રો હાઉસ સોસાયટીમાં ધમાલ કરવામાં આવી હતી જ્યાં બાઇક અથડાઈ હતી અને યુવાનને ઘરે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પરિવાર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો જ્યાં યુવાનના પરિવારને ઈજા પહોંચાડી હતી વાહનોને આગચંપી કરવામાં આવી હતી ત્યારે સોસાયટીઓમાં પણ તોડફોડ દુકાનમાં આગચંપી કરવામાં આવી હતી બંને પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે વસાહત આવેલી છે ત્યાં આજે સાંજના 6 વાગ્યાના અરસામાં એક મોટરસાયકલનો અકસ્માત થયેલો હતો અને આ અકસ્માતના કારણે બે અલગ અલગ ગ્રુપના લોકો એકત્રિત થઈ ગયેલા અને એની વચ્ચે બોલાચાલી અને થોડી માથાકૂટ થયેલી. બનાવની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચેલી અને સ્થાનિક લોકોએ વચ્ચે પડી અને બંને વ્યક્તિઓ જે અકસ્માત કરનાર અને અકસ્માતમાં ઈજા પામનારની વચ્ચે જે તે વખતે સમાધાન થયેલું હતું. પરંતુ રાત્રિના સમયે લગભગ 11 વાગ્યાના અરસામાં એક વ્યક્તિ કે જેનું નામ છે પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને એનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે રાજા, આ બંને મૂળ ઓરિસ્સા રાજ્યના વતની છે અને એ એમના અન્ય સાગરીતો 8-10 લોકોને સાથે લઈ જઈ અને ગોવિંદ કુમાર સિંઘ જે પાર્થ રો હાઉસમાં રહે છે અને એના દીકરાની સાથે અકસ્માત થયેલો હતો એના ઘર ઉપર જઈને હુમલો કરેલો. આ ગોવિંદ કુમાર સિંઘના ઘરની એક બારી છે એ કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલી ને એમની જે એક કાર અલ્ટો કાર જે પાર્ક કરવામાં આવી હતી અલ્ટો કારને પણ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવેલી અને આ મારામારી કરવામાં આવેલી ને એમાં ગોવિંદ સિંઘને હાથની ઉપર ગંભીર ઈજાઓ થઈ છે, માથામાં પણ ઈજાઓ થયેલી છે. કોઈ વસાહત